હલો મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરા સામાન્ય પ્રવાહ ધોરણ 11 અને એ ધોરણ 11ની અંદરમાં આપણે પ્રકરણ નંબર 4ની અત્યારે વાત કરી રહ્યા છીએ. આ ધોરણ 11માં વિષય તત્વજ્ઞાનની અંદરમાં પ્રકરણ નંબર 4ની આપણે વાત કરી રહ્યા છીએ. એમાં અત્યારે આપણે ભાગ નંબર 4ની વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે ભાગ 1, 2 અને 3 પ્રકરણ 4ની અંદરમાં ભણી ચૂકેલા છીએ. એની અંદરમાં તમને ખ્યાલ હોય તો છેલ્લે વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ નંબર 3ની અંદરમાં આપણે વિધાન પર પરિવર્તી અને સત્યતા ફલનલક્ષી કારકોના ઉપયોગથી બનતા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનો, ત્યારે મેં તમને કીધું હતું કે એવા સત્યતા ફલનલક્ષી કારકો કુલ 5 છે અને 5 તાર્કિક કારકોને આધારે 5 પ્રકારના સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનો બને છે. હવે એ સંયુક્ત વિધાનના પ્રકારના સંદર્ભમાં વાત કરીએ તો આપણે કુલ 5 પ્રકારોની અહીંયા વાત ભણવાના છીએ. પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ વાત એટલા માટે અત્યંત મહત્વની છે કે આ વાત તમે સમજી લેશો, ભણી લેશો તો મારી ગેરંટી છે કે તમને તર્કશાસ્ત્રમાં ક્યાંય તમે પાછા પડશો નહીં અને ધોરણ 11માં પણ સારા માર્ક્સ આવશે. આના પછીનું પ્રકરણ આખું 5મું પ્રકરણ એ આ 5 મુદ્દા, અત્યારે જે સંયુક્ત વિધાનના 5 પ્રકારો આપણે ભણવાના છીએ એ 5 પ્રકારો ઉપર આધારિત છે. તેમજ ધોરણ 12માં આવશો એટલે ધોરણ 12ની અંદરમાં 1 થી 5 પ્રકરણ પૂરેપૂરા આ 5 પ્રકારના તાર્કિક કારકો અને એના ઉપયોગથી બનતા સંયુક્ત વિધાનો ઉપર આધારિત છે. એટલે જેમ બને તેમ આને વધુમાં વધુ જોશો, વારંવાર જોશો, અવારનવાર જોશો, એનું પુનરાવર્તન કરશો તો તમને વધુ સારી રીતે આવડશે અને વધુ સારી રીતે આવડશે તો ધોરણ 11માં પણ સારા ગુણ પ્રાપ્ત થશે, ધોરણ 12ની અંદરમાં પણ ખૂબ સારા ગુણ પ્રાપ્ત થશે. મારી ગેરંટી છે જો આટલું તમે કરશો તો ધોરણ 12ની અંદરમાંથી એક પણ દીકરો કે દીકરી તત્વજ્ઞાનના વિષયમાં નાપાસ થશે નહીં. પણ આટલું તો તમારે જ કરવું પડે. હું તો માત્ર ભણાવી દઈશ પણ શીખવાનું તો તમારે છે. હું નાનામાં નાની વાતની સૂચના આપું એને ધ્યાનમાં રાખવાનું છે. લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો, ચૂકશો નહીં. ચાલો આપણે આપણા વિડિયો લેક્ચરની અંદરમાં આગળ વધીએ. એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરાની અંદરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડોક્ટર હરિભાઈ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને આદરપાત્ર જે કે ઠેસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે. એવા 5 તાર્કિક કારકોની ઉપયોગથી બનતા જે 5 સંયુક્ત વિધાનો છે એની અંદરમાં ક્રમ 1 નિષેધ અથવા જેને નિષેધવાચક વિધાન પણ કહેવામાં આવે છે. નિષેધ અથવા નિષેધવાચક વિધાન પણ કહેવામાં આવે છે. એની વાત સમજવા માટે આપણે એના લક્ષણને સમજીએ અથવા એની વ્યાખ્યાને સમજીએ, એના અર્થને સમજીએ તો કે જે સંયુક્ત વિધાનમાં નથી કારક વડે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તેવા સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે. ટૂંકમાં જે સંયુક્ત વિધાનની અંદરમાં નથી કારક વડે જે મૂળ વિધાન આપેલું હોય એ મૂળ વિધાનનો નિષેધ થાય, ઇનકાર થાય અથવા તો એનો અસ્વીકાર થાય તો તેને આપણે નિષેધ અથવા નિષેધવાચક વિધાન કહી શકીએ છીએ. હવે ઘણી વખત આપણા રોજિંદા જીવનમાં અને વાતચીતની અંદરમાં, સામાન્ય વાતચીતની અંદરમાં ઘણી વખત આ
નથી શબ્દ છે એનો ઉપયોગ ન કરતા એના સ્થાને એ સિવાયના બીજા જે કેટલાક પર્યાય શબ્દો હોય એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એના દ્વારા આવા નિષેધ વાળા વિધાનની આપણે રજૂઆત કરતા હોઈએ છીએ. જેમ કે અહીંયા તમારી ચોપડીની અંદરમાં આપેલા ઉદાહરણની વાત કહી દઉં તો ચંદ્ર ઉષ્ણ છે પણ અહીંયા એવું નહીં. આ નહીં દ્વારા આ મૂળ વિધાનનો નિષેધ થયેલો જોવા મળે છે. એ જ રીતે ચંદ્ર ઉષ્ણ છે એ વાત ખરી નથી. એ વાત ખરી નથી એના દ્વારા આ વિધાનનો નિષેધ કરવામાં આવેલો છે. આપણે ત્રીજા નંબરની વાત કરીએ ચંદ્ર ઉષ્ણ છે એ વાત ખોટી છે. આના દ્વારા પણ આ વિધાનનો નિષેધ કરવામાં આવેલો છે. એ જ રીતે ચંદ્ર ઉષ્ણ છે એમ નથી દ્વારા આ વિધાનનો નિષેધ કરવામાં આવે છે. ઘણી વખત એવું બને કે આ નિષેધ વાળી વાત આગળ પણ હોઈ શકે. દાખલા તરીકે એ ખરું નથી કે ચંદ્ર ઉષ્ણ છે. તો ચંદ્ર ઉષ્ણ છે એ ખરું નથી એના દ્વારા નિષેધ કરવામાં આવેલો છે. ટૂંકમાં અહીંયા આ સિવાયના ઘણા બધા બીજા પર્યાયો હોઈ શકે. નથી, એમ નથી, તેમ નથી, એ વાત સાચી નથી, એ વાત ખરી નથી, એ વાત અસત્ય છે, એ વાત ખોટી છે વગેરે આ બધા જ શબ્દ કે શબ્દ સમૂહો એ નથીના પર્યાય શબ્દો છે. એટલે જ્યારે પણ આ કોઈ શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ જ્યારે વિધાનમાં કરવામાં આવેલો હોય તો તેવા તમામ વિધાનોને આપણે નિષેધ અથવા નિષેધવાચક વિધાન કહી શકીએ છીએ. આગળના મુદ્દાની આપણે વાત કરીએ તો હવે આપણે આગળનો મુદ્દો આવ્યો છે પ્રાતિક રજૂઆત. હવે આવા નિષેધવાળા વિધાનો આપેલા હોય અને એની પ્રાતિક રજૂઆત કરવી હોય તો એની પ્રાતિક રજૂઆત કરવા માટે આ પ્રકારનું નથી અથવા નથીના આ બધાય પર્યાય શબ્દો આપેલા છે. એના માટે આવા પ્રકારનું પ્રતીક જેને સૂતેલો આડો એસ આપણે કહી શકીએ. સર્પ આકારની નિશાની બીજા શબ્દોમાં કહી શકીએ. અને દેશી ભાષામાં યાદ રાખવા માટે મેં તમને કીધું કે સૂતેલો એસ આવા નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ નિષેધ એ આપણે આગળ ભણ્યા છીએ એ એકમુખી કારક છે. એટલે કે એનું ક્ષેત્ર એની માત્ર જમણી બાજુએ હોય છે. આ નિષેધ એકમુખી કારક છે અને એનું ક્ષેત્ર એની માત્ર જમણી બાજુએ આવેલું હોય છે. એ ધ્યાનમાં રાખો. અને સાદા વિધાન માટે વિધાન પરક અચલનો ઉપયોગ કરવામાં આવે છે. જેટલા સાદા વિધાનો આવેલા હોય એ વિધાનો માટે વિધાન પરક અચલનો ઉપયોગ કરવામાં આવે. એટલે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે જે આપણે આગળ ભણી ચૂકેલા છીએ. જેને A થી Z સુધીના આ કેપિટલ અક્ષરોનો આ સંજ્ઞા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ જ્યારે વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય ત્યારે આ પ્રકારનું નથી માટે નિષેધ સંજ્ઞા વાપરવામાં આવે અને સાદા વિધાન માટે વિધાન પરક અચલ એટલે કેપિટલ અક્ષરનો A થી Z નો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણો આપેલા છે. આની આપણે પ્રાતિક રજૂઆત કરવી હોય તો જેમ કે ચંદ્ર શીતળ છે તો ચંદ્ર શીતળ છે આના માટે કેપિટલ C આપીએ
અને આ નહીં આવ્યું એના માટે આ પ્રકારનું નહીં કે નથીના જે પર્યાય શબ્દો હોય એના માટે આ પ્રકારની નિષેધની સંકેતાવલી, એટલે આના માટે આપણે નિષેધ આપીએ તો આની પ્રાતિક રજૂઆત આના માટે આપણે નિષેધ અહીંયા આપીએ તો આની પ્રાતિક રજૂઆત આખે આખી આ પ્રમાણે બની ગઈ, જેમ કે આપણે એમ કહી શકીએ નિષેધ સી. હવે ઘણીવાર એવું બને કોઈ વિદ્યાર્થીને એમ થાય કે ચંદ્ર માટે સી છે પણ મારે સી નહીં બીજો અક્ષર આપવો છે તો એમાં છૂટ છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એમ કે ભાઈ ચંદ્ર ઉષ્ણ છે તો આ ઉષ્ણ માટેનો મારે કેપિટલ યુ આપવો ચાલશે, અને એ વાત ખરી નથી. આના માટે તો સ્પેશિયલ નિષેધ જ આપવું પડે, એટલે આની પ્રાતિક રજૂઆત આ પ્રમાણે થઈ ગઈ બરાબર નિષેધ યુ. હવે માની લે કોઈ વિદ્યાર્થી એમ કે ભાઈ આ ત્રીજા વિધાનની અંદરમાં ચંદ્ર ઉષ્ણ છે એના માટે મારે જુદી સંકેતાવલી વાપરવી છે કે કેપિટલ એ આપવો છે તો ચાલશે કેપિટલ એ, પણ આના માટેનું નિષેધની એક જ સંજ્ઞા, એટલે આની પ્રાતિક રજૂઆત થઈ ગઈ બરાબર નિષેધ એ. હવે એ જ રીતે આના માટે કોઈને એમ લાગે કે આના માટે ચંદ્ર ઉષ્ણ છે એના માટે મારે એક સંજ્ઞા આપવી એમ નથી, એના માટે મારે નિષેધની સંજ્ઞા આપવી, તો પ્રાતિક રજૂઆત આ પ્રમાણે બની ગઈ બરાબર નિષેધ x. આના માટે કોઈને એમ થાય કે ચંદ્ર ઉષ્ણ છે આના માટે મારે કેપિટલ z આપવો છે, કઈ વાંધો નહીં આપી દો કેપિટલ z. અને આના માટે તો ફરજિયાતપણે આ પ્રકારનું નિષેધનું પ્રતીક જ વાપરવાનું, એટલે આમ બની ગયાની પ્રાતિક રજૂઆત બરાબર નિષેધ z. એટલે વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે વિધાન પરક અચલની અંદરમાં ભણ્યા છીએ પ્રાતિક રજૂઆત કરતા સમયે કે આ અક્ષર પસંદગીમાં આપણને સંપૂર્ણપણે સ્વતંત્રતા છે, મુક્તતા છે. એટલે આ પ્રમાણે જ્યારે વિધાનની પ્રાતિક નિષેધવાળા વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય તો આ પ્રમાણે આપણે પ્રાતિક રજૂઆત કરી શકીએ છીએ. નથી અને નથીના પર્યાય શબ્દો માટે આ પ્રકારની બધી જગ્યાએ નિશાની આવે, અને બાકીના જે વિધાનો આવતા હોય એના માટે તમને કોઈ પણ વિધાન પરક અચલ વાપરવાની છૂટ છે, એમાં કોઈ પણ પ્રકારનું બંધન નથી. પણ આપણે આગળ ભણ્યા છે ધ્યાનમાં રાખવાનું કે આવા વિધાનો બીજા આગળ આવતા હોય ત્યારે આપણે એક સંકેતાવલી એક વિધાન માટે વાપરશું, બીજા વિધાન બીજું અલગ વિધાન હોય તો એના માટે બીજી સંકેતાવલી વાપરશું, એ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આ વાત થઈ એની પ્રાતિક રજૂઆતની. ક્રમ આગળના મુદ્દાની વાત કરીએ કે નિષેધનું આપણે રૂપ દર્શાવવું હોય તો રૂપ દર્શાવવા માટે પણ આ નથી માટે તો આ રીતનું નિષેધ જે સર્પ આકારની નિશાની છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને મૂળ જેટલા વિધાનો આવતા હોય એ મૂળ વિધાનનું સ્થાનનું નિર્દેશ કરવા માટે કે ત્યાં અહીંયા કંઈક વિધાન આવેલું છે એ વિધાનનું સ્થાનનું નિર્દેશ કરવા માટે ત્યાં વિધાન પરક પરિવર્તીનો ઉપયોગ થાય છે, અને વિધાન પરક પરિવર્તી તરીકે બીજી ABCD ના નાના અક્ષરો A થી Z સુધીના અક્ષરોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આ બધા જ વિધાનોના સંદર્ભની અંદરમાં આપણે કોઈ એક રૂપ આપવું હોય તો રૂપનું આ પ્રમાણે બની જાય કે નિષેધ P. હવે આ P છે એ આપણે અહીં લખીએ નિષેધ P. દાખલા તરીકે નિષેધ P. હવે અહીંયા આપવામાં આવેલું આ P એવું છે કે P ના સ્થાને કોઈ પણ વિધાન હોઈ શકે, કોઈ એક નિશ્ચિત વિધાનની વાત નથી. જેમ કે અહીંયા ચંદ્ર ઉષ્ણ છે એ વિધાન પણ હોઈ શકે, અને રામ ડરપોક છે એમ નથી એટલે રામ ડરપોક એ વિધાન પણ આવી શકે. જૂનાગઢ એ રાજ્ય છે એ તો જૂનાગઢ રાજ્ય એ P ના સ્થાને આવે અને એ વાત ખોટી છે એમ પણ આપણે કહી શકીએ છીએ. ખુરશી લોખંડની છે એ વાત
અસત્ય છે તો ખુરશી લોખંડની એ પણ p ના સ્થાને વિધાન આવી શકે અને અહીંયા એ વાત ખોટી છે એના માટે નિષેધ આપણે આ પ્રકારનું સંકેત આપી શકીએ એટલે રૂપ દર્શાવવા માટે આ પ્રકારની વાત આપણે જોઈ ચૂક્યા છીએ હવે એ જ રીતે નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ આ કારક સત્યતા ફલનલક્ષી કારક છે અને એના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે હવે નિષેધના સત્યતા મૂલ્યનો નિયમનો આધાર નિષેધના સત્યતા મૂલ્યનો આધાર તેના મૂળ વિધાનના એ બરાબર ધ્યાન રાખજો મૂળ વિધાનના સત્યતા મૂલ્ય પર આધારિત છે એટલે દાખલા તરીકે કહેવાની વાત એ છે કે આ નિષેધ વાળા વિધાનનું સત્યતા મૂલ્ય શોધવું હોય તો અહીંયા આપેલું આ સી વિધાન અથવા તો આપેલું આ ચંદ્ર ઉષ્ણ છે એ વિધાન સત્ય છે કે અસત્ય છે એને આધારે આ સમગ્ર વિધાનનું સત્યતા મૂલ્ય શોધવામાં આવે છે એટલે મૂળ વિધાનના સત્યતા મૂલ્યને આધારે આખા સમગ્ર નિષેધવાળા વિધાનનું મૂલ્ય શોધવામાં આવે છે તો હવે એ સત્યતાની શક્યતા કેટલી આપણને પ્રાપ્ત થાય તો એ વિધાનની સત્યતાની શક્યતા અહીંયા મૂકી છે એવી બે શક્યતા આપણને પ્રાપ્ત થાય કોઈ પણ એક વિધાન આપેલું હોય કે ચંદ્ર ઉષ્ણ છે આ એક વિધાન આપેલું હોય તો એની એક શક્યતા એવી થાય કે p ના સ્થાને મૂકેલું વિધાન છે એ સત્ય હોય છે અને બીજી બાબત એ છે કે આ ચંદ્ર ઉષ્ણ છે એ વિધાન p ના સ્થાને હોય તો એ વિધાન અસત્ય પણ હોઈ શકે એટલે એની શક્યતા છે સત્યતાની એવી બે શક્યતા આપણને પ્રાપ્ત થાય આ એક અને આ બે એવી બે શક્યતા આપણને સત્યતાની પ્રાપ્ત થાય હવે એને આધારે નિષેધના સત્યતા મૂલ્યના નિયમોની આપણે વાત કરીએ તો નિષેધના સત્યતા મૂલ્યના નિયમની આપણે વાત કરીએ તો નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ જણાવે એમાં પહેલો કે જો મૂળ વિધાન સત્ય હોય તો તેનો નિષેધ અસત્ય હોય છે આ પહેલી શક્યતા જો મૂળ વિધાન સત્ય એટલે કે આ p સત્ય હોય તો તેનો નિષેધ છે અસત્ય હોય છે એ જ રીતે જો મૂળ વિધાન અસત્ય તો મૂળ વિધાન અસત્ય એમ કે છે તો તેનો નિષેધ સત્ય બને છે હવે આ વાતને અહીંયા વધારે સ્પષ્ટતા માટે અહીંયા રજૂઆત કરેલી છે જેમ કે જો p વિધાન સત્ય હોય તો નિષેધ p વિધાન છે એ કેવું બની જાય અસત્ય હોય છે અને એ જ રીતે જો p વિધાન છે એ અસત્ય હોય જે વાત અહીંયા મૂકી છે આ p સત્ય p અસત્ય તો અહીંયા p સત્ય અને p અસત્ય બે વાત આપી તો અહીંયા p એટલે મૂળ વિધાન સત્ય તો તેનો નિષેધ અસત્ય તો p સત્ય તો તેનો નિષેધ અસત્ય અને એ જ રીતે જો મૂળ વિધાન અસત્ય તો તેનો નિષેધ સત્ય તો મૂળ વિધાન p અસત્ય તો તેનો નિષેધ એટલે નિષેધ p એ સત્ય બને છે આ ધ્યાન રાખવાનું છે સાત સ્વરૂપે ટૂંકમાં એટલું જ કહું સત્ય તો અસત્ય અસત્ય તો સત્ય હવે સત્ય માટે t સંજ્ઞા વાપરવામાં આવે છે ટ્રુથ અને અસત્ય માટે ફોલ્સ એટલે f સંજ્ઞા વાપરવામાં આવે તો સત્ય માટે t અસત્ય માટે f એવી સંજ્ઞા વાપરવામાં આવે હવે એનો સત્યતા કોઠો આ પ્રમાણે બને છે આ મૂળ નિષેધનો સત્યતા કોઠો છે હવે આની અંદરમાં મેં ખાના દોર્યા છે ઉપર ક્રમ 1 અને 2 આપ્યો છે આ ક્રમ અને 1 અને 2 આ એક સ્તંભનું નિર્દેશન કરે એટલે આ રીતના ઊભા ખાના હોય એને તર્કશાસ્ત્રની અંદરમાં સ્તંભ કહેવામાં આવે છે આ યાદ રાખજો 12મા માં પણ કામ આવશે 11મા માં આગળ કામ આવશે અને જેટલા આડા ખાના હોય આડી લાઈનો હોય બધી જેમાં આપણે t અને f નું સત્ય અને અસત્ય મૂલ્ય દર્શાવવાનું હોય એ બધાને હરોળ કહેવામાં આવે છે હરોળ એટલે આ આડી લાઈન અને આ ઊભી લાઈન આડી લાઈન એટલે હરોળ ઊભી લાઈન એટલે સ્તંભ એમ આપણે કહી શકીએ છીએ હવે આ વાતને ઉપરની આ વાતને અહીંયા નીચે વણી લીધી છે
જેમ કે p સત્ય તો અહીં p નું મૂલ્ય સત્ય અને p અસત્ય તો અહીંયા p નું મૂલ્ય અસત્ય. સત્ય ન સત્ય બે વાત આવી ગઈ. અહીંયા આપણે શક્યતા સત્ય ન સત્ય બે છે એ વાત પણ આવી ગઈ. એટલે અહીંયા આ સ્તંભ નંબર 1 આ p નું મૂળ મૂલ્ય સત્ય અને અસત્ય બન્યું. હવે આપણે અહીંયા જવાબ શોધવાનો છે કે એનો નિષેધ p નો જવાબ શોધવાનો છે. તો નિષેધ p અહીંયા મૂક્યું. હવે પહેલા નિયમને આધારે જોઈએ. જો p વિધાન સત્ય, અહીંયા જો p વિધાન સત્ય હોય તો નિષેધ p અસત્ય, એટલે નિષેધ p કેવું બની જાય? અસત્ય બની જાય. એ જ રીતે જો p વિધાન અસત્ય તો નિષેધ p એ કેવું બની જાય? સત્ય બની જાય. હવે p વિધાન અસત્ય તો નિષેધ p કેવું બની જાય? સત્ય બની જાય છે. ઘણા એમ થાય સાહેબ આ એક અને નિષેધ શું લખ્યું? એક અને નિષેધ એમ જણાવે છે એક એટલે આ સ્તંભ નંબર 1 અને કારક એટલે નિષેધ એટલે આ નિષેધ કારક. એટલે આ એક અને નિષેધ કારક આ બે ને આધારે આ જવાબ આપણને પ્રાપ્ત થયો. આ ધ્યાનમાં રાખવાનું છે. આગળ તમે જેટલા બધા સત્યતા કોષ્ટકો ભણશો એ સત્યતા કોષ્ટકની અંદરમાં આ પ્રમાણે નીચેની વિગત દર્શાવવાની થશે. એટલે વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે 5 પ્રકારના સંયુક્ત વિધાનો ભણવાના છીએ. એ 5 પ્રકારના સંયુક્ત વિધાનમાંથી પહેલું સંયુક્ત વિધાન નિષેધ સાવ સહેલું છે, એને આપણે ભણી ચૂકેલા છીએ. હજી આપણે બીજા એવા 4 સંયુક્ત વિધાનના પ્રકારો ભણવાના છીએ અને એની આવતા પીરિયડમાં હમણાં આપણે વાત કરવાના છીએ. જો આ વિડિયો લેક્ચરની અંદરમાં મજા આવેલી હોય, તમને આનંદનો અનુભવ થયેલો હોય, ખુશ થઈ ગયા હો તો લાઈક કરવાનું, બીજા મિત્રોને શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ચાલો આવતા વિડિયો લેક્ચરની અંદરમાં ફરી પાછા મળીએ. ખુશ રહો આ પરિસ્થિતિની અંદરમાં, તમે અને તમારા પરિવાર. જય હિન્દ, જય ભારત અને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો, ધન્યવાદ, આભાર.